સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ એક મોટી સફળતા મેળવીને પોલીસ ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર અને લાંબા સમયથી નાસ્તા ફરતા 8 રીડા આરોપીઓને દબોચી લીધા છે। મળતી માહિતી મુજબ ગત 26 ફેબ્રુઆરીના રોજ કોસંબા પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે ગોવંશ કતલની બાતમીના આધારે હથોડા ગામે તપાસ કરવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ પર હિંસક હુમલો કર્યો હતો અને સરકારી કામમાં રૂકાવટ કરી હતી। આ રાયોટિંગ અને હત્યાની કોશિશના ગુનામાં ઘણા આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ગુજરાત સીઆઈડી ક્રાઇમ અને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ તેમજ સુરત ગ્રામ્ય એસપી રાજેશ કડિયાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી અને પીએસઆઈ એચસી મસાણીની ટીમે હ્યુમન સોર્સિસની મદદથી આ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને એલસીબી દ્વારા આગળની કાર્યવાહી માટે તેમને કોસંબા પોલીસને સોંપવામાં આવે છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।